we are going to learn about Longinus on the Sublime. આપણે ગઈકાલે જે ક્રિટિકને જોયા હતા તેમાં ફર્સ્ટ પ્લેટોને જોયા હતા પરમ દિવસે, બરાબર? તો પ્લેટોના ક્રિટિસિઝમમાંથી એક કીવર્ડ આપણે બહાર કાઢી લેવાનો છે. એમનું જે સજેશન હતું ટુ ધ ઓલ ધ રીડર્સ તે હતું ટુ ઇન્સ્ટ્રક્ટ. એમણે એમ કહ્યું હતું કે પોએટ મસ્ટ ઇન્સ્ટ્રક્ટ ટુ ધ રીડર્સ. તો ટુ ઇન્સ્ટ્રક્ટ કીવર્ડ આપણે બહાર કાઢી લેવાનો છે અને એ આપણને પ્લેટો દ્વારા મળેલો છે, બરાબર? ત્યાર પછી એરિસ્ટોટલને આપણે શીખ્યા. તો એરિસ્ટોટલે જે આપણને ક્રિટિસિઝમ આપ્યું તેમાંથી એક કીવર્ડ જો આપણે કાઢી લઈએ કે જેના ઉપર સમગ્ર એસે આપણને સમજમાં આવી જાય, એ કીવર્ડ છે ટુ ગીવ પ્લેઝર. એટલે પ્લેઝર શબ્દ આપણે યાદ રાખી લેવાનો કે એરિસ્ટોટલે આપણને પ્લેઝર ઉપર કહ્યું છે. અને હવે જે ત્રીજા નંબરના ક્રિટિક આવે છે તે છે લોન્જાઇનસ, અને તે તેમનું ટ્રીટાઇઝ લઈને આવ્યા છે જેનું ટાઇટલ છે ઓન ધ સબલાઇમ. એમણે સબલાઇમ ઉપર લખ્યું છે, તેથી એમની ટ્રીટાઇઝ એટલે એમની બુકલેટનું નામ ઓન ધ સબલાઇમ છે. અને એમાંથી આપણને જે શબ્દ મળશે તે આપણે આ એસે પતે પછી જોઈ શકીશું. પણ શરૂઆતમાં આપણે કહી શકીએ કે લોન્જાઇનસ એક રેટોરિશિયન હતા. અને રેટોરિશિયન હતા એનો અર્થ એમ થાય કે અલંકાર શાસ્ત્રી હતા. લોન્જાઇનસના સમયમાં બહુ બધા રેટોરિશિયન્સ હતા. એમનું એક આખું ગ્રુપ હતું જેમાં લોન્જાઇનસ પણ એક લીડર તરીકે હતા. તો એ જે રેટોરિશિયન્સ લોકોનું ગ્રુપ હતું તેમાં આઉટસ્ટેન્ડિંગ લીડર લોન્જાઇનસ હતા. અને તે આપણને શું કહે છે ક્રિટિસિઝમમાં કે ભાઈ લિટરેચર કેવું હોવું જોઈએ, કે પોએટ્રી કેવી હોવી જોઈએ, એ આપણને જે શીખવશે તે આજે આપણે શીખીશું. બરાબર? તો એમાં રેટોરિશિયન્સ ની બાબતમાં પહેલા તમને જણાવું તો રેટોરિશિયન્સે એક શબ્દ આપ્યો છે, એમ સમજો કે એક કીવર્ડ આપ્યો છે, બિલકુલ એવી જ રીતે જેવી રીતે પ્લેટોએ અને એરિસ્ટોટલે આપણને આપ્યો છે. પ્લેટોએ ફરીથી રિપીટ કરું છું, ટુ ઇન્સ્ટ્રક્ટ જેવો કીવર્ડ આપ્યો છે. એરિસ્ટોટલે આપણને ટુ ગીવ પ્લેઝર જેવો કીવર્ડ આપ્યો છે. અને આ રેટોરિશિયન્સ લોકો જે છે, અલંકાર શાસ્ત્રીઓ જે છે, તેમણે આપ્યું છે ટુ પરસ્વેડ. ટુ પરસ્વેડ મીન્સ સમજાવવું. અને રેટોરિશિયન્સ શબ્દ પરથી જ આપણને ખબર પડે કે અગર એ લોકો આપણને એવી એડવાઇસ આપે છે કે લિટરેચરમાં પરસ્વેશન હોવું જોઈએ, તો એનો અર્થ એમ થાય કે રેટોરિશિયન્સ લોકોનું કાર્ય શું હોય છે? અલંકાર શાસ્ત્રીઓ એટલે શું કે એ લોકો ગ્રામર શીખેલા હોય છે. ગ્રામરમાં અલંકારો આવે છે. અલંકારને આપણે સાદા ગુજરાતીમાં ઘરેણા કહી શકીએ. તો લિટરેચરને ઘરેણા સાથે શું લેવા દેવા? તો કે લિટરેચરમાં અમુક રાઇટિંગ અમુક સિસ્ટમથી કરવામાં આવેલું હોય છે, કંઈક અલગ શબ્દો વાપરીને કરેલું હોય છે. એટલે જેમ એક અલંકાર પહેરીને સુશોભિત કરી શકાય છે હ્યુમન બોડીને, તેવી જ રીતે લિટરેચરમાં ફિગર્સ ઓફ સ્પીચ હોય છે, એવી જુદી જુદી બીજા બધા અલંકારો હોય છે, એવી લખવાની ટેકનિક હોય છે જેનાથી સાહિત્યને સુશોભિત કરેલું હોય છે. તો તેનો જે લોકો અભ્યાસ કરે તેમને અલંકાર શાસ્ત્રીઓ કહેવાય છે, રેટોરિશિયન્સ લોકો કહેવાય છે. તો લોન્જાઇનસ વોઝ વન ઓફ ધીઝ રેટોરિશિયન્સ. લોન્જાઇનસ એમાંના જ એક અલંકાર શાસ્ત્રી છે. અને તેમણે આપણને જે ક્રિટિસિઝમ આપ્યું તેનું ટાઇટલ છે ઓન ધ સબલાઇમ. એટલે કે એમણે સબલાઇમ ઉપર કશુંક લખ્યું છે. સબલાઇમ શબ્દનો અર્થ થાય ઉત્કૃષ્ટ, સમથિંગ ધેટ ઇઝ વેરી સબલાઇમ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એમ કહીએ તો ચાલે. એટલે આપણે ઉત્કૃષ્ટ શબ્દને સાહિત્યને સેન્ટરમાં મૂકીને સમજવાનો છે કે સાહિત્યમાં કશુંક સબલાઇમ, સાહિત્યમાં કશુંક ઉત્તમ, સાહિત્યમાં કશુંક ઉત્કૃષ્ટ, તેના ઉપર લોન્જાઇનસ લખે છે. તો આપણે શીખીએ હવે કે સાહિત્યમાં ઉત્તમ સાહિત્ય કોને કહેવાય, ઉત્કૃષ્ટ સાહિત્ય કોને કહેવાય, તે આપણને લોન્જાઇનસ શીખવશે. ઓકે. After Plato and Aristotle, the greatest Greek critic
વોઝ લોન્જાઇનસ. પ્લેટો અને એરિસ્ટોટલ પછી આવે છે લોન્જાઇનસ, અને તે પણ ગ્રીક ક્રિટિક છે. પ્રોબેબલી ઓફ ધ 3rd સેન્ચુરી એડી. તેમનો જે સમય થઈ ગયો છે તે પ્રોબેબલી લખ્યો છે, કારણ કે ચોક્કસ સમય એમનો નથી મળ્યો, પણ ક્રિટિસિઝમમાં એમણે એરિસ્ટોટલ પછી એસે આપ્યો હતો, તેથી એક અનુમાન કરીને લખી છે ઈસવીસન કે ભાઈ પ્રોબેબલી ઓફ ધ 3rd સેન્ચુરી એડી, 3જી સેન્ચુરી, અને તે પણ અનો ડોમિની ઈસવીસન પૂર્વે થઈ ગયેલા છે. હી ઇઝ ધ ફર્સ્ટ રોમેન્ટિક ક્રિટિક. એ ક્રિટિક એક એવા હતા કે જે રોમેન્ટિક ને કર્યા છે, romantic critic, and his treatise, that means booklet on the sublime, is a very valuable work of literary criticism. તેમણે જે આપણને on the sublime નામની ટ્રીટાઇઝ આપી છે, ટ્રીટાઇઝ એટલે કે બુકલેટ આપી છે, એટલે કે એક એસે આપ્યો છે, ક્રિટિસિઝમ આપ્યું છે, તે ઘણું વેલ્યુએબલ છે લિટરરી ક્રિટિસિઝમમાં. એટલે આપણને લોન્જાઇનસનો પણ અભ્યાસ હોવો જોઈએ કે લોન્જાઇનસ પણ આપણને શું કહી ગયેલા છે. In his days, the aim of literature was considered to be to instruct as directed by Plato. એના સમયમાં ઘણા બધા લોકો પ્લેટોને અનુસરતા હતા કે ભાઈ પ્લેટો કહી ગયેલા છે કે ટુ ઇન્સ્ટ્રક્ટ એ એક એમ્બિશન હોવી જોઈએ, પોએટની, એક કવિની એમ્બિશન હોવી જોઈએ કે ભાઈ આપણે કોઈ પણ પોએટ્રી લખીએ તો તેમાં આપણે રીડર્સને શીખવવાનું, ટીચરની જેમ શીખવવાનું. આવું તે સમયે લોકો સમજતા હતા. કોના સમયે? લોન્જાઇનસના સમયમાં. અને બીજું, ટુ ડિલાઇટ એઝ પોઇન્ટેડ આઉટ બાય એરિસ્ટોટલ. મેં એક કીવર્ડ આપ્યો ને કે ટુ ગીવ પ્લેઝર, એના માટે બીજો શબ્દનો સમાનાર્થી શબ્દ ટુ ડિલાઇટ એમ પણ વાપરી શકાય. જેમ ટુ ઇન્સ્ટ્રક્ટ લખ્યું તો આ ટુ ડિલાઇટ એ બંધ બેસતું બેસે છે, એટલે આ નવો કીવર્ડ યાદ રાખી શકાય, ટુ ડિલાઇટ એઝ પોઇન્ટેડ આઉટ બાય એરિસ્ટોટલ. એરિસ્ટોટલે પ્લેટોથી બિલકુલ વિરુદ્ધ આપ્યું છે આપણને કે ભાઈ લિટરેચરમાં ટુ ડિલાઇટ હોવું જોઈએ, આનંદ આપતું લિટરેચર હોવું જોઈએ. હવે થર્ડ જે આવ્યું તે આ બધા રેટોરિશિયન્સ આપી ગયા આપણને, અને ત્યાર પછી લોન્જાઇનસ બહાર ઉભરીને આપણને કશુંક શીખવાડે છે. તો થર્ડ જે આવ્યું, જે રેટોરિશિયન્સે કીવર્ડ આપ્યો છે ટુ પરસ્વેડ એઝ સજેસ્ટેડ બાય ધી રેટોરિશિયન્સ. ટુ પરસ્વેડ એટલે શું? સમજાવવું. અને કેવી રીતે સમજાવી શકાય? તો રેટોરિશિયન્સ લોકો એમ કહે છે કે સાહિત્યમાં ફિગર્સ ઓફ સ્પીચ વગેરેનો ઉપયોગ કરવો જોઈએ, ગ્રામર વગેરેની ટેકનિકનો ઉપયોગ કરવો જોઈએ, અને અલગ અલગ રીતે રીડર્સને સમજાવવું જોઈએ. તો ટુ પરસ્વેડ એ લોન્જાઇનસના સમયમાં રેટોરિશિયન્સ લોકોએ ક્રિટિસિઝમમાં જણાવ્યું છે. હવે એ બધા રેટોરિશિયન્સની વચ્ચે લોન્જાઇનસ એક અલગથી ઉભરી આવ્યા અને એમણે નવું ક્રિટિસિઝમ આપ્યું. Longinus was also a rhetorician himself, and thus he knew all these functions of literature. એ પોતે એક અલંકાર શાસ્ત્રી હતા, તેથી તેમને લિટરેચરના ફંક્શન્સ, બધા જ પ્રકારના ફંક્શન્સ ની જાણ હતી. લિટરેચરનું સમગ્ર પ્રકારનું જ્ઞાન તેમને પણ હતું. કેમ? કારણ કે તેઓ એક રેટોરિશિયન હતા. રેટોરિશિયનનું કામ શું હોય કે લિટરેચરમાં જે જે ટેકનિક વાપરવામાં આવી હોય તે ટેકનિક થી એ વાકેફ હતા. Yet when he came to discuss poetry, he found something missing. છતાં પણ એ બધી બાબતોથી વાકેફ હોવા છતાં પણ જ્યારે એમણે પોએટ્રી ચકાસી તો એમને એમ જણાયું કે પોએટ્રીમાં સમથિંગ ઇઝ મિસિંગ, કંઈક ખૂટે છે એવું એમને લાગ્યું તે સમયે. He felt that the highest type of poetry has the effect not of mere instruction, pleasure or persuasion, but of transport. એમણે એવું અનુભવ્યું કે the highest type of poetry કોને કહી શકાય? તો કે માત્ર ને માત્ર ઇન્સ્ટ્રક્શન આપે તેને નહીં, માત્ર ને માત્ર આનંદ આપે તેને નહીં, માત્ર ને માત્ર સમજાવે તેને પણ નહીં, પણ હાઈએસ્ટ ટાઈપ ઓફ પોએટ્રીમાં ટ્રાન્સપોર્ટેશન હોવું જોઈએ. ટ્રાન્સપોર્ટ શેનું થતું હોવું જોઈએ? આપણે જોઈએ એ આગળ શું કહે છે ટ્રાન્સપોર્ટ વિશે.
ટૂંકમાં એમણે શબ્દ આપ્યો છે ટ્રાન્સપોર્ટ, બરાબર. ટ્રાન્સપોર્ટ ધીસ ઇફેક્ટ ઓફ લિફ્ટિંગ આઉટ ઓફ વનસેલ્ફ. એમણે શોધી કાઢ્યું કે હાઈએસ્ટ ટાઈપ ઓફ પોએટ્રી તેને કહેવાય કે જેમાં ટ્રાન્સપોર્ટ થાય, એક પ્રકારની અસર, અને તે કઈ અસર? ઓફ લિફ્ટિંગ આઉટ ઓફ વનસેલ્ફ. કોઈ એક માણસ પોએટ્રી વાંચવા બેઠો હોય ને તો એ વાંચતા વાંચતા પોતાનું લિફ્ટિંગ કરી જાય, એ પોએટ્રીથી એટલો અસર પામેલો થઈ જાય કે વાંચતા વાંચતા એ ક્યાંથી ક્યાં જઈ પહોંચે, એને લિફ્ટિંગ કહેવાય. એક ઉન્નત થયેલો રીડર કહેવાય. તો તે પ્રકારનું ટ્રાન્સપોર્ટ જે પોએટ્રીમાં મૂક્યું હોય તે પોએટ્રી હાઈએસ્ટ કક્ષાની ગણી શકાય લોન્જાઇનસના મતે. અકાઉન્ટ્સ ફોર ધ ક્વોલિટી ઓફ સબ્લિમિટી ઇન અ વર્ક ઓફ આર્ટ. અને તેને કહેવાય કે ભાઈ કોઈ પણ એક વર્ક ઓફ આર્ટમાં સબ્લિમિટી કોને કહેવાય? સબ્લિમિટીનો આ એક ગુણ છે કે રીડરનું લિફ્ટિંગ આઉટ થવું જોઈએ. આપણે કોઈ વર્ક ઓફ આર્ટ વાંચવા બેઠા હોય તો એ આપણને એટલી ઊંડી અસર પહોંચાડતું થવું જોઈએ કે આપણું લિફ્ટિંગ આઉટ થવું જોઈએ, અને તે સબ્લિમિટીનો એક ગુણ છે, એટલે કે ઉત્કૃષ્ટ વર્ક ઓફ આર્ટનો એક ગુણ છે. The Greek word sublime is generally paraphrased into English as height or elevation. આ ગ્રીક વર્ડ છે સબ્લાઇમ, તેને ઇંગ્લિશમાં કઈ રીતે એનો અર્થ કાઢવામાં આવે છે? હાઇટ એટલે ઊંચામાં ઊંચી જગ્યા, એલિવેશન ઊંચે લઈ જવું તે. The ultimate function of literature and its ultimate justification according to Longinus is to be sublime. One minute, huh? I repeat, the Greek word sublime is generally paraphrased into English as height or elevation. The ultimate function of literature and its ultimate justification, according to Longinus, is to be sublime and to have on its readers the effect of transport or ecstasy that sublimity has. લોન્જાઇનસનું કહેવું એમ છે કે સબ્લાઇમ હોવું લિટરેચરમાં અને એની અસર તેના રીડર ઉપર હોવી. કઈ અસર? ધી ઇફેક્ટ ઓફ ટ્રાન્સપોર્ટ ઓર એક્સ્ટસી. એક્સ્ટસી એટલે કે તન્મય બની જવું એ લિટરેચરની અંદર, કે જેને સબ્લિમિટીનો ગુણ કહેવાય છે. એટલે સાદા અર્થમાં એમ કહી શકાય કે લિટરેચર અને ઉત્કૃષ્ટ લિટરેચર તેને કહેવાય કે રીડર વાંચતી વખતે તેમાં તન્મય થઈ જાય. લિટરેચરમાં જો એવો ગુણ હોય તો જ તે લિટરેચર સબ્લાઇમ ઓર સબ્લિમિટી વાળું કહેવાય, સબ્લાઇમ કક્ષાનું કહેવાય, એટલે કે ઉત્કૃષ્ટ કહેવાય. A work of genius does not aim at persuasion. જીનિયસનું કોઈ વર્ક હોય તો તે સમજૂતી તરફ કે સમજાવવા તરફ દોરાય એવું નથી હોતું. એકોર્ડિંગ ટુ લોન્જાઇનસ, લિટરેચર તેને નહીં કહેવાય કે જે તમને સમજાવીએ રાખે, બટ એમ્સ એટ એક્સ્ટસી. પણ લિટરેચર તેને કહેવાય કે જેનો હેતુ શું હોય કે તમને તન્મય કરી દે એની અંદર. For persuasion mainly depends upon ourselves. એનું કારણ શું? કારણ કે સમજાવવું એટલે તો એ તો ફક્ત આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે તેને સમજવા માંગીએ છીએ કે નહીં. અગર કોઈ લિટરેચર આપણને સમજાવ્યા કરતું હોય તો આપણે તેવું લિટરેચર હાથમાં નથી પકડતા, બલકે આપણે એવું લિટરેચર પકડીએ કે જેનામાં આપણને લિફ્ટિંગ આઉટ કરવાની તાકાત હોય, આપણને તન્મય કરી દેવાની તાકાત હોય, આપણે તેવું લિટરેચર પકડતા હોઈએ છીએ. Whereas there is no fighting against the supremacy of genius. The sublime effect of literature is attained not by arguments but by revelation or illumination. આ જે સેન્ટેન્સ લખ્યું છે તેનો અર્થ શું થાય? The sublime effect of literature is attained not by arguments. કોઈ લેખક એક લિટરેચર લખીને મૂકી દે
અને એમ કહી દે કે આ મારું લિટરેચર સબલિમિટી ધરાવે છે એવી દલીલ કરવા લાગી જાય તો તેનાથી તેનું લિટરેચર કંઈ સબલિમિટી ધરાવતું થઈ જતું નથી. પણ એનું લિટરેચર ક્યારે સબલિમિટી ધરાવે? બાય રિવિલેશન. એ લેખકે અંદર એવું રિવીલ કરવું પડે, એવું શો કરવું પડે, એવું અંદર મૂકવું પડે. ઓર ઇલ્યુમિનેશન, અંદર એવા દાખલા, પુનરુક્તિઓ, ફિગર્સ ઓફ સ્પીચ વગેરે મૂકીને અંદર દેખાડવું પડે. એની કલા શક્તિ અંદર એને ઉમેરવી પડે, ત્યારે જઈને કોઈ લિટરેચર ઉત્કૃષ્ટ થાય છે. It appeals not through reason but through we should call imagination. એવા સબલિમિટી ધરાવતા લિટરેચર કોને અપીલ કરે છે? એ રીઝનને અપીલ નથી કરતું, એને તર્ક સાથે લેવા દેવા નથી. બટ થ્રુ વી શુડ કોલ ઇમેજિનેશન, પણ એવી ઇમેજિનેશન હોવી જોઈએ રાઇટરમાં, તો જ તેનું લિટરેચર ઉત્કૃષ્ટ થઈ શકે. એટલે અહીં એ પણ જોઈ શકાય છે કે લોન્જાઇનસ પણ પ્લેટોને ફોલો નથી કરતા, બલકે એ પણ એરિસ્ટોટલને થોડા ફોલો કરે છે. એ પણ ઇમેજિનેશનને પ્રાધાન્ય આપે છે. There are mainly two sources of sublime. આપણે જોઈએ કે સબલાઇમ ના બે મુખ્ય સ્ત્રોત છે. Wait for a while. And they can be further classified as follows. સબલિમિટીના જે બે મુખ્ય સ્ત્રોત છે તેને આવી રીતે બે વિભાગોમાં વહેંચી શકાય છે. બે વિભાગો કયા કયા છે અને તેને પાછા બ્રોડ ડિવાઇડેડ પણ કરી શકાય છે. ફર્સ્ટ અને સેકન્ડ જોઈ શકો છો તમે. ફર્સ્ટ છે નેચર ઓર નેચરલ ગિફ્ટ્સ ઇન એન ઓથર, અને સેકન્ડ છે આર્ટ ઓર આર્ટિસ્ટિક એબિલિટીઝ ઓફ ધી ઓથર. સબલિમિટી ને બે વિભાગોમાં આવી રીતે વહેંચી શકાય છે. નંબર 1 જે છે તે નેચર, અને નેચર નો અર્થ શું થાય? નેચર ઓર નેચરલ ગિફ્ટ્સ ઇન એન ઓથર, એટલે કે એક લેખકમાં નેચરલ ગિફ્ટ્સ હોવી જોઈએ. અને નેચરલ ગિફ્ટ્સમાં કઈ વસ્તુ હોવી જોઈએ? બે વસ્તુ હોવી જોઈએ. એક ઓથરમાં આ બે પ્રકારની ગુણવત્તાઓ હોવી જોઈએ. પહેલી છે પાવર ઓફ ફોર્મિંગ લોફ્ટી થોટ્સ. તેનામાં લોફ્ટી એટલે કે બહોળા પ્રકારના ઉદાત્ત વિચારો ને ફોર્મ કરી શકાય તેવી શક્તિ હોવી જોઈએ, ક્રિએટ કરી શકાય તેવી શક્તિ હોવી જોઈએ એ લેખકમાં. બહોળા પ્રકારના ઊંડા ઉદાત્ત વિચારો એ કરી શકે તેવી શક્તિ એ ઓથરમાં હોવી જોઈએ. બીજી તેમની કેપેબિલિટી શું હોવી જોઈએ? પાવરફુલ એન્ડ ઇન્સ્પાયર્ડ પેશન. ઓથરમાં પાવરફુલ એન્ડ ઇન્સ્પાયર્ડ પેશન હોવી જોઈએ. ઇન્સ્પાયર્ડ પેશન હોવી જોઈએ એટલે એનો અર્થ એમ થાય કે એમણે ક્લાસિકલ ગ્રીક લિટરેચર અથવા બીજા એમનાથી વધારે જે મહાન કવિ લેખકો થઈ ગયા હોય તેમણે જે સાહિત્ય આપ્યું હોય તે વાંચેલું હોવું જોઈએ અને તેમાંથી ઇન્સ્પિરેશન મેળવેલું હોવું જોઈએ. અને ઇવન એમનામાં ઇમેજિનેટિવ પાવર પણ હોવો જોઈએ. એવી રીતે પણ તે ઇન્સ્પાયર્ડ પેશન ધરાવતા હોવા જોઈએ. તો આ થઈ તેમની નેચરલ ગિફ્ટ્સ, એટલે કે એક ઓથરમાં નેચરલ ગિફ્ટ્સ આવી હોવી જોઈએ. અને સેકન્ડ છે આર્ટ ઓર આર્ટિસ્ટિક એબિલિટીઝ ઓફ ધી ઓથર. એમની લેખન શૈલી જે હોય છે તેમાં કઈ કઈ બાબતો હોવી જોઈએ ઓથરમાં? તો એમાં પણ આપણને આપી છે ABC કે ધ પાવર ઓફ ડ્યુ ફોર્મેશન ઓફ ફિગર્સ ઓફ સ્પીચ એન્ડ ઓફ લેંગ્વેજ. લેખકને ડબલ ફોર્મેશનની શક્તિ હોવી જોઈએ. અહીંયા ફોર્મ કરવું એટલે એ પ્રકારનું સાહિત્ય બનાવવું, બરાબર. એમને ફિગર્સ ઓફ સ્પીચનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. ફિગર્સ ઓફ સ્પીચ એટલે જેને ગુજરાતીમાં આપણે અલંકારો કહીએ છીએ. ઇંગ્લિશમાં બહુ બધા સિમિલી, મેટાફોર, પર્સોનિફિકેશન, પેરેડોક્સ, એન્ટિથિસિસ વગેરે બધી બહુ ફિગર્સ ઓફ સ્પીચ છે જેનાથી લિટરેચર શોભી ઉઠે છે. આયરની, સેટાયર વગેરે બધું ફિગર્સ ઓફ સ્પીચમાં આવે છે. તો તેને ભાષામાં મૂકતા આવડવું જોઈએ. પછી બી માં લખ્યું છે નોબલ ડિક્શન comprising of choicest words, metaphors and elaborations of language. એક ઓથરને આ પણ આવડવું જોઈએ. નોબલ ડિક્શન કોને કહેવાય?
જે પણ એ શબ્દો વાપરે તે શબ્દો નોબલ હોવા જોઈએ, વોકેબ્યુલરી નોબલ પ્રકારની હોવી જોઈએ કે જેમાં ચોઇસેસ્ટ વર્ડ્સ હોય છે. અમુક વર્ડ્સ કાઢી જ નાખવાના કે જે અયોગ્ય લાગતા હોય, બહુ સિલેક્ટેડ વર્ડ્સનો એમણે ઉપયોગ કરવો જોઈએ. મેટાફર્સ અંદર તેને ઉપયોગ કરતા આવડવું જોઈએ. ઇલાબોરેશન્સ એટલે બધું વિસ્તૃત પ્રકારે તેમને વર્ણન કરીને સમજાવતા આવડવું જોઈએ. એ રીતે ભાષા પ્રયોગ કરતા લેખકને આવડવો જોઈએ કે પોએટને આવડવો જોઈએ. આ પણ એક ગુણ પોએટમાં કે કોઈ પણ ઓથરમાં હોવો જોઈએ. સી આપ્યું છે ડિગ્નિફાઈડ એન્ડ ઇલાબોરેટ કમ્પોઝિશન. જે પણ રચના એ પોએટ કે લેખક કરે તે ડિગ્નિફાઈડ હોવું જોઈએ, ઉચ્ચ કક્ષાનું હોવું જોઈએ અને ઇલાબોરેટ વિસ્તૃત પ્રકારનું હોવું જોઈએ એ કમ્પોઝિશન. તો આ 3 સ્કિલ તેમને લેખન શૈલી તરીકે આવડવી જોઈએ. Thus, for a work of art to be sublime, the qualities of nature and art are indispensable. આવી રીતે જો આપણે જોઈએ તો વર્ક ઓફ આર્ટ સબલાઇમ બને છે અને the qualities of nature and art are indispensable. એ પ્રકારનો એટલે કે સબલાઇમ વાળું ઉત્કૃષ્ટ સાહિત્ય લખનાર કવિમાં આ બે નેચર અને આર્ટમાં જે ક્વોલિટીઝ હોવી જોઈએ તે અવિભાજ્ય છે. એના વિનાનો કોઈ પોએટ ન હોવો જોઈએ, ત્યારે જઈને તે લિટરેચર ઉત્કૃષ્ટ બની શકે છે. સબ્લિમિટી presupposes a reading public. સબ્લિમિટી વાળું સાહિત્ય છે ને એ કેટલાક રીડિંગ પબ્લિકને પહેલેથી જ અનુમાન કરી લે છે કે મને આવા જ પ્રકારના રીડર્સ જોઈએ. તો કેવા પ્રકારના રીડર્સ જોઈએ કોઈ ઉત્કૃષ્ટ લિટરેચરને? તે આપણે જોઈએ. ઉત્કૃષ્ટ લિટરેચરને રીડર્સ પણ અમુક પ્રકારના જોઈએ કે જે જાણકાર હોય. રીડરમાં પણ તે પ્રકારની કેટેગરી હોવી જોઈએ કે જે એવા લિટરેચરને સમજી શકે. કોઈ ફાલતુ કે સિમ્પલ રીડર એવા લિટરેચરને નથી સમજી શકતો કે જેમાં ફિગર્સ ઓફ સ્પીચ વગેરે જેવું બધું ઉત્કૃષ્ટ બધું અંદર મૂક્યું હોય. રીડ મચ એન્ડ હેઝ રેડ ઓલ્સો વિથ એફર્ટ. આપણે આગળની સ્લાઇડ ઉપર કેટલુંક સેન્ટેન્સ અધૂરું રાખ્યું હતું કે રીડર કેવા હોવા જોઈએ? રીડ મચ એન્ડ હેઝ રેડ ઓલ્સો વિથ એફર્ટ. એવા રીડર્સને પ્રીસપોઝિસ કરે છે સબ્લિમિટી વાળું લિટરેચર કે જે રીડરે ઘણું બધું વાંચન કરેલું હોય અને તે પણ પ્રયત્નો કરીને તે સમજેલો હોય. એટલે કે પ્રયત્નો કરતા રીડર્સની જરૂર હોય છે ઉત્કૃષ્ટ લિટરેચરને. એવા રીડર્સની કોઈ જરૂર નથી કે જે લોકો સમજવા માટે પ્રયત્ન પણ નથી કરતા. જે મહેનતુ રીડર્સ હોય છે તેવા જ રીડર્સ સબ્લિમિટી વાળા લિટરેચરને કામ આવી શકે છે. ધેટ મીન્સ કે સબ્લિમિટી વાળા લિટરેચર પ્રીસપોઝિસ કરે છે, પ્રીસપોઝ કરે છે કે મારા રીડર્સ આવા હશે. It is only for such readers that the power of literature is to move becomes a taste of high quality. છે ને? It is only for such readers. આવા પ્રકારનું ઉત્તમ લિટરેચર એવા રીડર્સ માટે છે કે જે the power of literature is to move, કે જેને માટે લિટરેચરનો જે પાવર છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે અને તેમને માટે એક ટેસ્ટ ઓફ હાઈ ક્વોલિટી થઈ જાય. રીડરની પણ એ ટેસ્ટ લઈ નાખે છે. તેને આમાં કેટલી હાઈ ક્વોલિટી છે એ રીડર મને સમજી શકે છે કે નહીં એવું પણ કેટલીક વખત લિટરેચર ટેસ્ટિંગ કરી નાખતું હોય છે. જેમ કે આપણા માઇથોલોજીમાં એવું કહેવાય છે કે જે વેદો લખેલા છે તે વેદો રીડર્સને સિલેક્ટ કરે છે. વેદોની ઋચાઓ પોતાનો સમગ્ર નોલેજ એવા રીડર્સની સામે ખોલી દે છે કે જે રીડર્સ ભારે જબરજસ્ત ભણેલા હોય, વિદ્વાન પંડિત હોય, જે સમજી શકતા હોય, પ્રયાસો કરતા હોય અને યોગ્ય અર્થઘટન કરતા હોય. તેમની સામે જ વેદોની ઋચાઓ તેમનું જ્ઞાન ખોલે છે એવું આપણી ઇન્ડિયન માઇથોલોજીમાં પણ લખેલું છે
એટલે એ વેદો કેટલા ઉત્કૃષ્ટ હોઈ શકે. અગર કોઈ સામાન્ય વ્યક્તિ એ વેદો વાંચવા બેસી જાય, વેદોની ઋચાઓ વાંચવા બેસી જાય, તો એને એ વેદો ઉઠાડી દે છે, નથી વાંચવા દેતા, અને વેદોને જોઈને જે ચાલતી પકડતા હોય છે. આવું કહેવાય છે આપણા હિન્દુ માઇથોલોજીની અંદર. A passage is sublime when it makes the utmost demand on our attention. આ રિપીટ કરું છું સેન્ટેન્સ. એવું ઉત્કૃષ્ટ લિટરેચર કે પોએટ્રી કે જેમાં એક એક પેસેજ એવો લખેલો હોય ને, અ પેસેજ ઇઝ સબલાઇમ, એ પેસેજ સબલાઇમ ત્યારે જ કહેવાય when it makes the utmost demand on our attention, કે જે આપણું સંપૂર્ણ ધ્યાન માંગે છે. નહીં તો એક પેસેજ ધારો કે એવો પડ્યો હોય કે જે આપણને તરત જ સમજાઈ જતો હોય, તો એ ઉત્કૃષ્ટ લિટરેચર નથી. એ પેસેજ કોમ્પ્લેક્સ હોવો જોઈએ કે જે રીડરને વારંવાર વાંચવા પ્રેરે, કે હું એમને એમ ઇઝીલી સમજાઈ જાઉં તેવું નથી. લિટરેચર જાણે કે આમ બોલતું હોય તે પ્રકારે. એટલે રીડરે શું કરવું પડે, એના ઉપર વધારે ધ્યાનથી વાંચવું પડે. એટલે કે રીડરનું એટેન્શન માંગી લે તેવા પેસેજ જો કોઈ લિટરેચરમાં હોય તો તેને જ ઉત્કૃષ્ટ લિટરેચર કહી શકાય છે. The sublime in literature is an outcome of a happy harmony between creative genius, imagination and mastery of technique. લિટરેચરમાં સબ્લિમિટી એ કોનું પરિણામ છે? આ બધું એની અંદર હોય ભર્યું પડ્યું. તો શું ભર્યું પડ્યું હોવું જોઈએ લિટરેચરમાં? હેપી હાર્મની બિટવીન ક્રિએટિવ જીનિયસ. રાઇટર એક ક્રિએટિવ જીનિયસ હોવો જોઈએ, તેનામાં ઇમેજિનેશન પાવર હોવો જોઈએ, એન્ડ માસ્ટરી ઓફ ટેકનિક હોવી જોઈએ. એને ટેકનિક આવડતી હોવી જોઈએ, એમાં પણ તે માસ્ટરી મેળવેલો હોવો જોઈએ. હવે ધારો કે હું એમ કહું કે ઇમેજિનેશન પાવર તો આપણા બધામાં છે, પણ આપણે આપણી ઇમેજિનેશનને શબ્દરૂપે એક પેપર ઉપર કાઢી શકતા નથી. કોઈ એક ક્રિએટિવ સર્જન કરી શકતા નથી. અગર કરી શકતા હોઈએ તો આજે આપણે પણ એક પોએટ હોઈએ. બરાબર છે? તો એ હોવું જોઈએ લિટરેચરની અંદર. એમાં હેપી હાર્મની હોવી જોઈએ આ બાબતોમાં. Great literature has the power of exciting and arousing the reader not only once but repeatedly. બીજું કે જે મહાન પ્રકારના લિટરેચરો છે તેમાં કેવા પ્રકારનો પાવર હોય છે? એક્સાઇટિંગ, આપણને એક પ્રકારનું એક્સાઇટમેન્ટ આપી દે છે અને અરાઉઝ કરે છે આપણામાં, રીડરમાં. નોટ ઓનલી વન્સ બટ રિપીટેડલી, આપણને વારંવાર એ વાંચવા માટે પ્રેરે છે. અહીં મને એક એક્ઝામ્પલ યાદ આવે છે. ઇંગ્લિશમાં માસ્ટર ડિગ્રીમાં અમે જ્યારે સ્ટડી કરતા હતા તો કલર પર્પલ નામની એક ટેક્સ્ટ હતી. એ કલર પર્પલ એટલી બધી કોમ્પ્લેક્સ બુક હતી કે ફર્સ્ટ રીડિંગમાં તો એ કદી કોઈને સમજાતી જ નહીં. પણ અમને એક સરે એમ કહ્યું હતું કે કોઈક છોકરાએ એને 21 વખત વાંચી હતી. 21 વખત. જોકે અમે પણ વાંચી તો હતી, પણ 21 વખત અમારે વાંચવાની કોઈ જરૂર પડી ન હતી. 3-4 વખત વાંચવી પડી હતી, કારણ કે જલ્દી સમજ નહીં પડે એટલે 3-4 વખત વાંચવી પડી હતી. તો ઘણી બુક એવી હોય છે કે જેમાં ઉત્કૃષ્ટ રાઇટિંગ લખાયેલું હોય છે, પણ તે ફર્સ્ટ રીડિંગમાં કે સેકન્ડ રીડિંગમાં સમજાતું જ નથી હોતું. તો તેને રિપીટેડલી વાંચવું પડે. તો એવા લિટરેચરને ગ્રેટ લિટરેચર કહેવાય છે. તો એટલે મને અહીં કલર પર્પલ નામની એક બુક યાદ આવી. Okay. Moreover, it should produce this impression among men of different pursuits. બીજું વધુમાં એમ કહી શકાય કે આવા ઉત્કૃષ્ટ સાહિત્યો એ જુદા જુદા પ્રકારના બધા જ ધંધાર્થીઓને એ પોતાના પ્રત્યે આકર્ષતા હોવા જોઈએ. જુદી જુદી જેમના જીવન જીવાતા હોય, જુદા જુદા પ્રકારના ધંધાઓ કરતા હોય, પ્રોફેશન કરતા હોય, જુદા પ્રકારના એમ્બિશન્સ હોય, જેમના જુદા પ્રકારની એજીસ હોય, કોઈ ઓલ્ડ એજમાં હોય, કોઈ યંગ એજમાં હોય, જુદી જુદી ભાષાઓ બોલતા હોય, એવા તમામ પ્રકારના રીડર્સને પોતાના તરફ આકર્ષતું હોવું જોઈએ એવા પ્રકારનું લિટરેચર. If a work of art is to be considered great, જો કોઈ વર્ક ઓફ આર્ટ ને મહાન જો કહેવામાં આવતું હોય તો પછી તેનામાં શું હોવું જોઈએ? ઇટ્સ ઇફેક્ટ ઓન ધ રીડર.
must be to move him. તો પછી રીડર ઉપર તેની અસર કેવી હોવી જોઈએ કે એનાથી એ હલી જવો જોઈએ, એ એનાથી મૂવ કરતો હોવો જોઈએ કે વાંચવા બેસે તો એ લિટરેચરમાં તન્મય થઈ જાય એવી રીતે મૂવ પામતો હોવો જોઈએ. It must be to move him to passionate excitement again and again and for all times. જેટલી વખતે વાંચવા બેસે એને એક સરખું એક્સાઇટમેન્ટ અથવા તેનાથી વધુ ને વધુ એક્સાઇટમેન્ટ તેમાંથી મળતું રહે અને તે પણ વારંવાર મળતું રહે. જેટલા સમયે તે વાંચવા બેસે તેટલા સમયે એ લિટરેચરમાંથી કશુંક ને કશુંક મેળવતો રહે તો તે લિટરેચર સબ્લિમિટી ધરાવતું લિટરેચર કહી શકાય. The sublime is not easy to achieve. હવે સબ્લાઇમ મેળવવું એ કોઈ ઈઝી બાબત નથી. એમ કહેવાય ને કે હાર્ડ ઇઝ ધ બ્યુટીફુલ. જે ખરેખર બહુ હાર્ડ છે, બહુ ડિફિકલ્ટ છે, તે જ બહુ સુંદર હોય છે. Thus Longinus insists upon the classical emphasis on technical skill. એમણે ક્લાસિકલ એમ્ફેસિસ ઓન ટેકનિકલ સ્કિલ ભાર મૂક્યો છે એમણે ટેકનિકલ સ્કિલ ઉપર કે સબ્લિમિટી એમને એમ નથી મેળવી શકવાતી. રાઇટરે પ્રેક્ટિસ કરવી પડે એને મેળવવા માટે. ટેકનિકલ સ્કિલ એમણે પ્રેક્ટિસ કર્યા કરવી પડે શીખવા માટે અને પછી જઈને તે સબ્લાઇમ લિટરેચર રજૂ કરી શકે છે. He explains the judgment in literature is the long delayed reward of much endeavor. એમ કહે છે કે ભાઈ કોઈ લિટરેચર નો જે અંતે જજમેન્ટ લેવાતું હોય છે તો તે ક્યારે મેળવી શકાય છે, કોઈ જજમેન્ટ ક્યારે લઈ શકે છે કે તે ઉત્તમ પ્રકારનું લિટરેચર છે મચ ઇન્ડિવર થયેલો હોય, બહુ બધા પ્રયાસો થયેલા હોય ત્યારે જઈને એ લિટરેચરનું જજમેન્ટ લઈ શકાય કે હા એ લિટરેચર ઉત્કૃષ્ટ પ્રકારનું છે. અંદર મચ ઇન્ડિવર પૂરેલા હોવા જોઈએ લેખક દ્વારા. ઇન્ડિવર એટલે પ્રયત્નો. Nature, that is natural genius, comes first but it cannot do without art. નેચરલ જીનિયસ રાઇટરમાં બાય બર્થ હોય છે કે આગળ જઈને કવિ કે લેખક બનવાનો છે પણ એ એમને એમ નથી થઈ શકતું વિધાઉટ આર્ટ. એ આર્ટ એને બહારથી શીખવું પડે, ટેકનિકલ સ્કિલ એને બહારથી શીખવી પડે. એટલે આર્ટ અને નેચરલ ગિફ્ટ એ બે સાથે અવિભાજ્ય અંગો છે ઓથરમાં. પણ આર્ટ એને બહારથી શીખવું પડે મીન્સ કે એને બીજા સારા રાઇટર્સને વાંચવા પડે, તેમની સ્કિલ તેમણે જાણવી પડે ત્યારે નેચરલ ગિફ્ટનો વિકાસ થાય છે. ઇન ઓલ સ્પીચ નેચર એન્ડ આર્ટ મસ્ટ બી ઇનડિસ્ટિંગ્વિશેબલ. દરેક જગ્યાએ એમ જ કહેવાયું છે કે ભાઈ નેચર અને આર્ટ આ બંને ઇનડિસ્ટિંગ્વિશેબલ છે, અવિભાજ્ય છે. આ બંને જો ગુણ હોય ઓથરમાં આર્ટ અને નેચર એટલે કે તે બાય બર્થ એવી નેચરલ ગિફ્ટ્સ લઈને જન્મેલો હોવો જોઈએ તો જ એ ઉત્કૃષ્ટ પ્રકારનું લેખન આપી શકે છે. વર્ડ્સ એન્ડ સેન્સ આર લાઈક બોડી એન્ડ સોલ. જેમ શબ્દો લિટરેચરમાં કેવા હોય છે બોડી અને સોલ જેવું રિલેશન ધરાવતા હોય છે. Thus two essential of the sublime are thought and passion. તો આવી રીતે લિટરેચરમાં સબ્લાઇમ એટલે થોટ અને પેશન નું યુનિયન બરાબર થયેલું હોવું જોઈએ. થોટ એટલે કે લેખક જે કોઈ થોટ રજૂ કરવા માંગતા હોય તે અને તેમનામાં એ પેશન હોવી જોઈએ કે હું રીડર્સને મારા તરફ ખેંચીશ, તેને વારંવાર વાંચવા પ્રેરીશ, એમને એમ ઝડપથી સમજાઈ જાય તેવું તો હું નહીં લખીશ. એ મારું લેખન સમજવા માટે રીડર પણ એટલો જ અભ્યાસુ જીવ હોવો જોઈએ ત્યારે જઈને તે સબ્લિમિટી વાળું લિટરેચર તેને પરખાશે. અને આવી રીતે લેખન કાર્ય કરવા માટે આર્ટિસ્ટે પણ બહુ પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. ફોર ધીસ ધ રાઇટર મસ્ટ કીપ ઇન માઇન્ડ. અને આવું લેખન લખવા માટે કોઈ પણ રાઇટરે કોને ફોલો કરવા પડે? એકોર્ડિંગ ટુ લોન્જાઇનસ હોમર એન્ડ સચ અધર ગ્રેટ રાઇટર્સ. હોમર જેવાને ફોલો કરવા પડે. હવે ફરીથી અહીં આવ્યું
કે પ્લેટો જેને અબ્યુઝ કરતા હતા કે ભાઈ હોમર જેવા એ ઇલિયડ અને ઓડિસીમાં ગોડ જેવાને અને એકિલસ જેવા હીરોને લામેન્ટેશન કરતા બતાવ્યા છે, ગોડને રિવોલ્ટ લેતા બતાવ્યા છે, લસ્ટફુલ બતાવ્યા છે, જે યોગ્ય નથી. તો લોન્જાઇનસ હવે જુઓ પાછું હોમરને ફોલો કરવા કહે છે. એટલે લોન્જાઇનસ એ પ્લેટોને થોડા ડિસઓબે થયેલા છે, બરાબર. તો એ હોમરને યાદ કરાવે છે કે હોમરને તમારે વાંચવા જોઈએ, તો ને તો જ તમે ગ્રેટ રાઇટર્સ બની શકો. And should always ask himself how they would have expressed the idea. દરેક રાઇટરે પોતાની જાતને પૂછવું જોઈએ કે મારે મારો આઈડિયા કેવી રીતે લોકો સમક્ષ અભિવ્યક્ત કરવાનો છે મારી બુકમાં. Which he is going to express. According to Plato, all good poets, epic as well as lyric, compose their beautiful poems not by art but because they are inspired and possessed. અહીં according ને પેરેગ્રાફમાં આપણે પ્લેટોને આપણે જો યાદ કરી લઈએ તો પ્લેટોએ શું કહ્યું હતું કે all good poets, epic as well as lyric, compose their beautiful poems not by art but because they are inspired and possessed. એમણે કહેલું કે પોએટ જ્યારે પોએટ્રી લખે છે તો એ કઈ એ લોકોની જીનિયસનેસ નથી હોતી, બલકે તે લોકો ઇન્સ્પાયર્ડ થયેલા હોય છે, ઇન્સ્પાયર્ડ બાય ગોડ, અથવા તેમનામાં ગોડે તેવા વિચારો પૂરેલા હોય છે, તેથી તેઓ ઇમિટેટ કરે છે એમ કહેલું હતું, બરાબર. This theory of possession, which takes the poet and the reader out of themselves and produces the condition of transport, had also something in it. તો પ્લેટોએ આપેલી તેની તે જ વ્યાખ્યાની અંદર ટ્રાન્સપોર્ટ પણ રહેલું જ છે. લોન્જાઇનસ એમ કહે છે કે પ્લેટોએ તેને ટ્રાન્સપોર્ટેશનના ની નજરે કેમ નહીં જોયું. એમાં ટ્રાન્સપોર્ટેશન તો છે ને કે અગર ગોડે એક આઈડિયા આપેલો છે તો પોએટે તે ઉઠાવી લીધો, તેનું ટ્રાન્સપોર્ટેશન કર્યું અને તેને બીજામાં પૂર્યું. એ કેપેસિટી પણ પોએટમાં છે. એટલે ટ્રાન્સપોર્ટ શબ્દનો ઉપયોગ એમણે આવી રીતે કર્યો છે. This passion, this intensity of transport was surely a fundamental condition of the sublime. અને એ ટ્રાન્સપોર્ટેશનની ક્વોલિટી તો સબ્લાઇમ લિટરેચરનો એક ઉત્તમ ગુણ ગણી શકાય. In brief, the sublime is not purely a matter of spirit. Thought and passion are the very lifeblood of the sublime, but at the same time, the technique of expression is also essential for the poet. પોએટમાં ટેકનિક અને અભિવ્યક્ત કરવાની શક્તિ, એટલે કે તેમની અભિવ્યક્તિ કેવી રીતે રીડર્સની સામે અભિવ્યક્તિ કરવી પોતાના વિચારની, તે એ પણ પોએટ માટે જરૂરી છે. Beautiful thoughts and passion, beautifully expressed, achieve the true significance of the literature. જ્યારે કોઈ પોએટ બ્યુટીફુલ થોટ્સ લઈને આવે અને એમને એવી ઈચ્છાઓ, પેશન, એમની જુગુપ્સા એ સૌથી સુંદર રીતે અગર લિટરેચરમાં અભિવ્યક્ત કરી શકે છે તો તે લિટરેચરનું ટ્રુ સિગ્નિફિકન્સ ગણાશે, એ લિટરેચર અર્થસભર ગણાશે. અને એવું લિટરેચર સબ્લાઇમ લિટરેચર ગણાય છે. Longinus, in short, in his treatise on sublime, આવી રીતે ટૂંકમાં કહીએ તો લોન્જાઇનસ એના સબ્લાઇમ વાળા એસેમાં શું કરે છે, આઈડેન્ટિફાઈઝ ધ ક્વોલિટીઝ ઇન ધી ઓથર, એટલે કે ઓથરમાં જે ક્વોલિટીઝ રહેલી છે તે આપણને ગણાવી આપે છે, ઓળખાવી આપે છે. As a writer and a man, the quality in the work which is sublimity and the effect on the reader, એ આવી રીતે ઓથરની પણ ક્વોલિટી ગણાવે છે અને લિટરેચરમાં પણ કઈ કઈ ક્વોલિટી રહેલી છે કે જે એને સબ્લિમિટી તરફ દોરી જાય છે તે પણ આપણને ઓળખાવી આપે છે.
ધી ઇફેક્ટ ઓન ધ રીડર વિચ ઇઝ ટ્રાન્સપોર્ટ, અને તે ઇફેક્ટ કઈ છે લિટરેચરમાં ઇઝ ટુ ટ્રાન્સપોર્ટ, એટલે કે રીડર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન કરે છે, મિનિંગ કોઈક આઈડિયા કે જે લેખક સમજાવી રહ્યા છે તેનું ટ્રાન્સપોર્ટેશન રીડરના માઇન્ડમાં થાય છે, આ રીતે ટ્રાન્સપોર્ટ થાય છે. Longinus was the first romantic critic whose classicism was colored with romantic. He understood the pleasurable effect of literature on readers and produced the first effective theory of literature. તો આવી રીતે આ જે રોમેન્ટિક ક્રિટિક નીકળ્યા લોન્જાઇનસના નામે કે જેમણે ક્લાસિસિઝમ ને કલરફુલ બનાવી દીધું વિથ રોમેન્ટિક, એમણે થોડા રોમેન્ટિક ગુણો ઉમેર્યા છે અંદર. He understood the pleasurable effect. એ સાહિત્યમાં જે આનંદ આપતી અસર છે તેને ઓળખી શક્યા છે, સમજી શક્યા છે, અને આવી રીતે તેમણે એક પ્રકારનું ઇફેક્ટિવ એટલે કે અસરકારક થિયરી ઓફ લિટરેચર પ્રોડ્યુસ કર્યું છે અને તે આપણી સામે મૂક્યું છે. બરાબર. ઓકે, તો સબ્લાઇમ ઓન ધ સબ્લાઇમ નામનું એમનું ટ્રીટાઇઝમાં આટલી બાબતો સમજાવેલી છે.